અત્યારે પ્રસાદી લેવા આવ્યા. મહાકાલને દારૂની પ્રસાદી ચડે. અત્યારે જોઈ રહ્યા છો ચંદનનું લેપ અને અરે હે મંદિર ગજબ. હજી અંદર તો જો તું અંદર લાઈનમાં આવી ગયા. મેન લાઈન. બેસ્ટ વસ્તુ બેસ્ટ. મને જમવા રસ્તે જે કહેવામાં આવે છે ફૂલ્લી ડેન્જર રસ્તો કહેવામાં આવે. તો હર હર મહાદેવ. તો ફરી એકવાર આપણે બધા આવી ગયા છીએ નવા વ્લોગ સાથે. તો અત્યારે અમે લોકો હતા ઓમકારેશ્વરમાં. તો અને રાતે અમે નીકળી ગયા હતા ઉજ્જૈન જવા માટે. તો હવે અમે પાછા ઓમકારેશ્વરમાં જ છીએ. હવે તમને કહી દો કે અમે ઉજ્જૈન જતા ત્યારે એક અમને સુરતના ભાઈ મળ્યા હતા. તેમને અમારી ગાડી ઊભી રખાઈને અમને એમ કીધું કે આગળ 7 કલાકનું ટ્રાફિક છે, અમે અત્યારે ફસાઈને આવ્યા છીએ પાછા. તો અમે ત્યાંથી ન્યૂટન મારીને 40 કિલોમીટર અંદર ઘૂસ્યા પાછા. તો હોટલો બધી પેક. બધા આપણા ગુજરાતીઓ છે. GJ5 GJ3 આ બે ગાડી બહુ હતી તે બધી હોટલ ફૂલ છે. તો અત્યારે અમને એક હોટલ મળી. તાર્યો રૂમ આવી રીતે છે, સેટી ઓન બેડ બધું મિક્સ, ટોયલેટ અને એક બીજો રૂમ છે એ આગળની સાઈડ છે. તો અત્યારે અમે નાસ્તા પાણી કરીએ છીએ અને વાગી ગયા છે એક્ઝેક્ટ 8. તો હવે નાસ્તા પાણી કરી લીધા છે. તો અમે નીકળશું હવે ઉજ્જૈન જવા માટે. બોલો. આવો મમ્મીની પૂરી ખાવા. સાથે મઠિયાનો ડબ્બો છે તમે જો. ઓકે. પછી છે આપણું મારી પાસે ઉમરા છે જૂનું અને નવું જાણું. મમ્મી 5 રૂપિયાનું બિસ્કુટ પાર્લેજી 10 રૂપિયા થઈ ગયા. અરે પણ અત્યારે 10 રૂપિયા ચાલે, ક્વોન્ટિટી ઓછી છે. ફાઇનલી હવે કરીએ છીએ ચેક આઉટ. ઉજ્જૈનમાં બતાવે છે ટ્રાફિક જોયું નહીં. એટલી આદે હવે ફાઇનલી અમે લોકો નીકળીએ છીએ ઉજ્જૈન જવા માટે. 13 કિલોમીટર બતાવે લોચા હે. કીધું તને ભાઈ. કોણ છે? અત્યારે ગાડી કરી દીધી છે. અહીંયા પાર્કિંગ 50 રૂપિયાનું પાર્કિંગ છે. હવે મંદિર આની કંઈક પાછળની સાઈડ છે. હવે યા અમે લોકો જ આવ્યા અને તડકો છે અત્યારે બક્કમ. ટ્રાફિક છે બક્કમમાં. 2 કલાકનું વેઇટિંગ બોલે છે. તો હવે ચલો દર્શનમાં મળીએ. જો થતું હશે તો અંદરનું શૂટિંગ તો હું કરીશ જ. તો બાકી મળીએ હવે. હા તો મિત્રો, તો પહેલા આપણે કાલ ભૈરવનું મંદિર લીધું છે. ઉજ્જૈનમાં છે ટ્રાફિક તો ત્યાં 3-4 કલાક જાય. તો પહેલા આપણે અહીંયા દર્શન કરી લેશું, પછી જવું ઓમકારેશ્વર ને મહાકાલેશ્વર અને પછી આપણે ઓલું હરસિદ્ધિ. ઓકે. અહીંથી ને ટ્રાફિક ચાલુ થઈ ગયું હે. તારી અહીંથી મેન ચાલુ થાય મંદિર માટે જવા માટે. અહીંથી તો ત્યાં ખાણીપીણી અહીં જૂતા સ્ટેન્ડ છે, ત્યાં જૂતા ઉતાર્યા અમે. તો હવે અહીંથી અમે જાશું. એટલું ટ્રાફિક નહીં, બધા આવે તો હે. તો આપણે પૂછી લઈએ આગળ કહો કે કેટલો ટાઈમ લાગશે. હું ઉજ્જૈનમાં મળી જાય ને? ઓકે. તો આપણે એક દોડો લેવાનો છે કેસરી. જય જય મહાકાલ. ઓલું ક્યાં લગાવવાનું? અહીંયા કે આગળ ઓલી પાન? ઓકે. કાર એવો હોય એની માને. અહીંયા કલાક તો થઈ જ જાય. જો આ રહ્યો મેન ગર્ભગૃહ. અત્યારે પ્રસાદી લેવા આવ્યા. મહાકાલને દારૂની પ્રસાદી ચડે. અત્યારે અમે દારૂ લેવા માટે આવ્યા છે. મેં પહેલી વખત સાંભળ્યું છે અને પહેલી વખત હું આ મંદિરમાં આવ્યો જ્યાં દારૂ ચડે છે. હવે આમાંથી કયું લેવું ખબર પડતી નથી આપણને. તો હવે બ્લેક ડોગ લેવું કે બ્લેક એન્ડ વ્હાઈટ? અહીંથી નામ વચાય છે. લઈ લે ભાઈ કોઈ બી એક. બ્લેક એન્ડ વ્હાઈટ આપો ને. હા પૂરો સ્ટોલ. અહીંયા પૂજા આપવા મળે અને આગળ મંદિર. તારી પ્રસાદી આપણે લઈ લીધી છે બ્લેક એન્ડ વ્હાઈટ. અત્યારે તો લાઈન એટલી છે ને અમે અડધે પોગી ગયા.
તડકી તો એવી છે જો બધા માથે ઓઢી નાલે. હજી ક્યાં જવાનું? હજી તો અડધા ને અડધું થયું કે હું? ના અડધે પહોંચ્યા. ચાલો ફાઇનલી આવી ગયો ગેટ. થઈ ગયો ને? હા, હર હર મહાદેવ મહાદેવ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ગેટ પાસે અને વાગી ગયા છે 8:10. એટલે પબ્લિક છે ને, જો આ પબ્લિક. ગામે ઉભો કા રહી ગયો? હે, બ્રેક મારીને હર બોલી. પાછળનો હર બોલ્યો. મહાદેવ હર બોલ્યો. શરૂઆત એન્ડ બોલ્યો. શરૂઆત કરી. તો ફાઇનલી એન્ટર થઈ ગયા આપણા મંદિરની અંદર. કમાભાઈ ને આપણા आई गયું मेन मंदिर. इधर इधर साइड में नहीं वो ले लेंगे पंडित जी डायरेक्ट. वापिस देंगे ना प्रसाद. हाँ देंगे. તો ફાઇનલી દાદાના દર્શન થઈ ગયા છે. ક્યાં ગઈ પ્રસાદી ચડાવી દીધી છે અને અહીંયા ભાઈની કમર દુખી ગઈ એટલે અમે ઘડીક બેઠા રેસ્ટ કરીએ કારણ કે કેટલા કલાક થાય. તો હવે જાશું ડાયરેક્ટ ખાવા માટે, પછી જ અમે દર્શન કરવા માટે જશું આગળ. 2 કલાક થઈ, 2 થઈ ને 2 કલાક થઈ ગયા. 2 કલાકનો વાર આવ્યો. ઓમકારેશ્વર જમીને ઓમકારેશ્વર. હવે જમીને ઓમકારેશ્વર યા કેટલા કલાક? 2-3 કલાક ગયા. 2 કલાક. ઓકે ચલો તો મળીએ આપણે ત્યાં ડાયરેક્ટ ખાવા પીવામાં. તો ત્યાં દર્શન કરીને તું ખાઈશ ને? હું મારી તો તૈયાર કરે છે. એક ઓર પકોડી ખાઈ લીધી. હવે આલુ ટિક્કીને વાળો જો ગેંગ આખી. તો અત્યારે અમે કાળ ભૈરવના થઈ ગયા દર્શન સુપર ક્લાસ. અને અત્યારે હવે અમે લોકો જાશું શું કહેવાય આપણે હવે કઈ જગ્યાએ જવાનું? ઓમકારેશ્વર. ઓમકારેશ્વર કાલે જઈને આયા. કાલે જઈને આયા મહાકાલેશ્વર. આ કઈ ને મને ભૂલાવે છે. મહાકાલેશ્વર. મહાકાલેશ્વર હું બોલવા દો યાર, બધા ચોટી જ પડ્યા. ચારીક વાર ભૂલ ઓલાની. મહાકાલેશ્વર હવે અમે લોકો જાય જે 12 જ્યોતિર્લિંગમાં 1 જ્યોતિર્લિંગ આવેલી છે. તો હવે ત્યાં દર્શન કરીએ. 5-6 કલાક ત્યાં લાઈનમાં ઊભા રહેશું. અને આપણા ક્યાં ગયા શું કેવું પંકજ ગામી? હવે પાછળ લાઈનમાં ઊભું રહેવા રેડી તૈયાર થઈ જાઓ. કાલની જેમ 7-8 કલાક આપણે ઊભા હતા અને ઓમકાલેશ્વર શ્રી મહાદેવની આપણને શક્તિ હતી, આસ્થા હતી. તો જઈ રહ્યા છીએ આપણે ઉજ્જૈન કે જે મહાકાલેશ્વર સ્ત્રી કહેવાય ને કે શિવલિંગનો ગઢ એવા મઠમાં આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા. તો ત્યાં મળીએ અને આપણને આગળ આયુષ પરસાણી આપણને વધારે ગાઈડલાઈન કરશે. તો તમને એને સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. એક દિલગીરીથી તમને હું રિક્વેસ્ટ કરું. સરસ લો તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણા મિત્રને કહેવા પરથી. અને તમારા બધા માટે પણ આપણે દુઆ માગીએ છીએ. તો ચલો આપણે મળીએ ત્યાં પાછા લાઈનમાં ઊભા રહેવા માટે 4-5 કલાક માટે. 2 કલાક આવ્યા ને 4-5 કલાક ગયા એટલે આખો દિવસ પૂરો. અને પછી કયા માતાજી? સિદ્ધેશ્વર માતાજી ને? સિદ્ધેશ્વર માતાજી, હરસિદ્ધિ માતા, સોરી હરસિદ્ધિ માતા ત્યાં જવાનું છે. ત્યાં જે ઓલી આરતી થાય ને જે દીવાવાળી એ જોવાની છે. અને લગાવે આખા મંદિરમાં. ઓકે અને જે ભસ્મ આરતી હતી એની બુકિંગ આપણને મળ્યું નહીં. તમારા લોકોને બુકિંગ જોતું હોય તો હું આજની તારીખે લઉં તો મને કાલ નહીં ને પરમ દિવસે વારો આવે એવી રીતે છે. તો આપણે ઉજ્જૈનમાં 3-4 દિવસ કંઈ કામનું હતું નહીં એટલે આપણે ભસ્મ આરતી કરી દીધી કેન્સલ. જો તમારે લોકોને ભસ્મ આરતી જોવી હોય તો ઓનલાઈન બુકિંગ કરી લેજો. પણ ઓનલાઈન 1 મહિના માટે ફૂલ છે. અને અહીંયા આવશો તો તમને ઊભા મળી જશે ટોકન. પણ આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે વારો આવશે. એનું ખાસ ધ્યાન રાખજો જે પણ ઉજ્જૈન આવે છે દિવાળીવાળા ટાઈમમાં. અને આજે છે પાંચમ. અમે પાંચમના દિવસે ઉજ્જૈનમાં છીએ. તો ફાઇનલી અમે પાર્કિંગ જ રેલવે સ્ટેશનમાં કર્યું. જો આ રહી આપણી ગાડી સેફ એન્ડ સિક્યોર. અને આપણો ઝંડો ભારત માતાનો ખૂબસૂરત. બોલો ના નહીં પગ મેલો છે ને તો થઈ જાય. બોલ્ટ ઉપર જ હોય. ના અહીંયા રખે ને અમે રહી ઠેલા બેલા.
તો જોઈ લો આ છે રેલવે સ્ટેશન. તમારા લોકોને હોય તો રેલવે સ્ટેશનમાં જ આવવાનું. અને આ ગાયો તો દિવાળીની હિસાબે તો કેવી શંકરવામાં આવે. આવી ગાયું હોય જો બધી ગાયું એક જ સેકન્ડ ગામી. બોલ શું છે શિવલિંગ? અરે હું એમ કહું છું રેલવે સ્ટેશન ઉજ્જૈન. ઓય એવું રીલની જેમ. ટાટા આવજો. હર હર મહાદેવ. ચલો 4 સવારી અમારી આવી ગઈ. એ અમે બે ને આ વિડીયો આવે. ટાટા પંકજભાઈ ટાટા. તો જોઈ લો આપણે ઉજ્જૈનની ગલીઓને. ઓકે 10 રૂપિયામાં આપણે રિક્ષા લઈ લીધી હતી. 2 રિક્ષા 4 આમાં. હા 55,483 રૂપિયા થયા. એ તો અમારી બીજી વાત છે, સોરી ઓલાને કહું. તો ચલો આવી ગયા છીએ, હવે મંદિરના દર્શન કરી લેશું. તો આ મેન મંદિરની માર્કેટ આવી ગઈ છે આપણે, જ્યાં તમને બધું ખાણી પીણીથી લઈને કપડાથી લઈને ટ્રાવેલિંગ બધું અમદાવાદ, બરોડા, સુરત. ચલો ભાઈ ચલો. હા ભાઈ કાકા, એક તો અહીંની ડ્રાઇવિંગ એટલું થર્ડ ક્લાસ છે ને. ગામી બોલાવે. આપ દેખ રહે हैं कि हमारा यूट्यूबर ही તમે જોઈ રહ્યા છો કે પોતે યુટ્યુબર જ તમે તિલક કરાવી રહ્યા છે. શૂટિંગ તો ચાલુ છે ને. વિડિયો ઉતારને એમાં ફ્લો બદલાઈ જાય, ફ્લો ના બદલાવો. ના બરોબર છે. અને જોઈ રહ્યા છો ચંદનનું લેપ અને ગુલાલનું મહાકાલ લખીને લખાવી રહ્યા છે. ગુલાલ તો કંકુ આવે. એ બોલે તો છે. હર હર મહાદેવ. તાર્યું મહાકાલનું મંદિર ઉજ્જૈન. હર હર મહાદેવ. જો આર્યા દાદાના દર્શન કરી લો. એ પંકજ ગામી છે આપણે અહીંયા રહ્યા જો દાદા. હર હર મહાદેવ. આ રહ્યું મેન મંદિરનો શું નજારો છે. એમને એમ દોડાવે શુદ્ધ થઈ જાય, ગમે તે આડી નાખ્યા હોય આ હાથ દોડાવે. અને શાયદ આ મોબાઈલ લઈ જવાનો એલાઉડ નથી. તમે છે તું પેલા ના પાડતો હતો. ઓકે ના પાડતો હતો, પણ હવે અંદર જાણવા મળ્યું કે સાયલેન્ટ કરી મૂકી દેવાનો મોબાઈલ અલાઉડ છે. ઓકે ચલો રીતે સાયલન્ટ હોય તો વાંધો નહીં. ચલો હર હર મહાદેવ. આવી ગયા અંદર. તાર્યા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ શ્રી મહાકાલેશ્વર. કલ્લો નજીકથી દર્શન. હવે જો મસ્ત માહોલ છે, પબ્લિકનો કાંઈ છે નહીં, ટ્રાફિક. એટલે મસ્ત દર્શન થઈ જવાના છે ચકાચક. અત્યારે શ્રૃંગાર કરવામાં આવે છે. જો આ રહ્યું લાઈવ છે, લાઈવ. ચલો તો ફટાફટ નીચે જાય, અંદર જાય. આઈ થિંક ફોટો આવશે મસ્ત રાત પેલા. સુપર મંદિર હે, સુપર બોસ. કાતિલ શું કહેવાય, આમ દિલ ખુશ કરે એવું. જો કૃષ્ણ મહાદેવ. અને આ મોબાઈલ એલાઉડ નથી એટલે હું ધીમે ધીમે બોલું છું. અરે હે મંદિર ગજબ. હજી અંદર તો જો તું. યજામહે સુગંધિમ. સુપર. ટ્રાફિક પણ એટલું નથી. દર્શન મસ્ત શાંતિથી થવાના છે આપણા. તો ચલો હવે હું મોબાઈલ મેલું, સાયલેન્ટ કરી દઉં છું. તો આપણે મળીએ દર્શન પછી. ત્યાં લગી તમે જોવો સિનેમેટિક સીન. જો થોડા સાનું મુના હું કાઢી લઈશ. અંદર લાઈનમાં આવી ગયા, મેન લાઈન. મસ્ત દર્શન થઈ ગયા. ઓમકારેશ્વરનું નાનું મંદિર છે બનાવેલું.
હા હું આવો વિડીયો બનાવીને દોરો બાંધતો આવું. તો હવે અમે લોકો જઈએ છીએ મહાદેવનો દોરો બાંધવા માટે, જે અહીંયા લાઈન લાગી છે. તમે અત્યારે અહીં ઊભા રહેશો, અહીં દોરો બંધાવશો. આ જે કેસરી કલરનો છે ને એ. તો હર હર મહાદેવ. દર્શન સુપર વીઆઈપી પાછા પડે એક્ઝેક્ટ અહીંયા શિવલિંગ પાસે અમારા દર્શન થયા. આટલા જ્યોતિર્લિંગના મેં 4 જ્યોતિર્લિંગના દર્શન કર્યા. સોમનાથ પછી મને જે બીજી જ્યોતિર્લિંગ ગમી છે એ આવડી આવે છે. અને અંદર પગ મેલતાની સાથે જ તમે ઉત્સાહ ઉમંગ સાથે આવશો. એનર્જી અહીંયા ઓટોમેટિક. એનર્જી આવી જાય અચાનક દિલ કાલ થાક એટલો લાગી ગયો હતો અને એનર્જી એટલી નહોતી રહી. આયા જેવો મંદિરમાં પગ મૂક્યો એવી એનર્જી અમે દોડીને અંદર ગયા અને શું મજા આવી દર્શન કરવાની. ત્યાં વિડીયો ઉતારવાની મને ભાઈ અમે વિડીયો ના ઉતાર્યો, પણ ફોટો થોડાક એવા અંદરના પાલ લીધા હે. હવે અહીંયા અમે પહેરશું દોરો. તો ફાઇનલી દોરો બંધાઈ ગયો છે આપણને મહાકાળનો. તો હવે અમે લોકો નીકળીએ છીએ ખાઈ પીન પેલા હરસિદ્ધિ માતાના મંદિરે જશું, ત્યાં આરતી જોશું. આપણે નીકળી જાવ કેટલા વાગે? હા કેટલા વાગે? 7 વાગે ને હરસિદ્ધિ માતાના મંદિરે. ત્યાં જશું. તે પછી અમે લોકો જવાના છીએ ખાણીપીણી કરવાની. ત્યાંથી નીકળી જશું અમદાવાદ માટે. હરસિદ્ધિ માતાની આરતી સુપર થાય છે, તો તે જોવાનું ભૂલતા નહીં ખાસ. બોલ દે બસ. દાદા તો બધી જગ્યાએ હાજર જ હોય, જોઈ લો. અને આ જુઓ શું છે ને કહેતો હતો ને, ડેકોરેશન. તો તમે જો આ મેન એન્ટ્રન્સ છે આપણે અંદર જવા માટે જ્યોતિર્લિંગમાં. એ પછી અંદર બહુ અંદર જવું પડે ને, બેસ્ટ સુવિધા. તો હવે સોરી હવે મારો અવાજ પણ હવે બહુ બેહી ગયો છે. હર હર મહાદેવની બૂમ પાડીને. પણ એટલું દિલ ખુશ છે, તમે વાત ના પૂછો. આમ જોવો છેક લગીને. હવે મારે આમાં ફોકસ પણ નહીં લેવું, કારણ કે બેટરી વધી છે 8%. તો આમ છેક લગીને સજાવેલું છે, અને વચ્ચે બોટિંગનું છે. આ બ્રિજ પણ બને છે ભવિષ્યમાં. ખૂબ જ મજા આવવાની છે. તમે બધા જરૂરથી નવા ઉજ્જૈન બહુ સારું છે. આપણા ગુજરાતીઓને એવું છે કે થોડુંક લુખાગીરી છે, ભાઈ એવું કંઈ છે જ નહીં. બેસ્ટ મંદિર છે ઉજ્જૈનનું. અક્ષરધામ જેવું. દિલ્હી અક્ષરધામ. યા તો જો ભાઈ આપણે ગયા નથી, આ ભાઈ જઈ આવ્યા એટલે ખબર છે. અક્ષરધામ જેવું તમને આખું ફીલ થશે, જે યમુના ઘાટમાં તટ પર બનાવેલું છે પ્રમુખ સ્વામી મંદિર મહારાજે. એ તો ખ્યાલ છે બધાને, કારણ કે મોસ્ટ ફેમસ મંદિર છે. તો હવે અમે લોકો જઈએ, કારણ કે ટીમ ભાગી ગઈ. હું અને પંકજ અમે 2 જણા જ અહીંયા વહીધા છીએ. અને બીજા મોબાઈલમાં બેટરીઓ બધામાં ખાલી થઈ ગઈ છે. મારી પાસે 2 મોબાઈલ છે, એમાં જ બેટરી છે. અને જેમાં વિડીયો બને છે એમાં ટોટલી 8% જેવી જ બેટરી વધી છે. અને બીજો મોબાઈલ છે એમાં રાખી છે, પણ એમાં ફોટા માટે રાખી છે. એમાં વિડીયો બહુ સારો આવતો નથી. અને તમે જો આ બધું છેક લગીને આવી લાઇટિંગ છે. અને બોસ શું આ બોટિંગનું ને એનું છે, 1 સેકન્ડ બતાવી જ દઉં, તમે જોવો. વાહ ડમરું વાગ્યું બોસ અંદર પૂજામાં. ના બોટિંગ નહીં, સોરી, અંદરનું સજાવેલું છે. અહીંથી નજારો છે. અને વચ્ચે શું ડેકોરેશન છે. મોસ્ટ વિઝિટ ઉજ્જૈન મહાકાલ મંદિર. ફોકસ થતું નહીં. આઈફોનની બેટરી 3 આઈફોનની બેટરી ડાઉન. વૈધો સેમસંગ એમઆઈ ને iQube એમાં જ છે બેટરી. તો ચાલો મળીએ હવે હરસિદ્ધિ માતાના મંદિરે. ત્યાં લગીને હર હર મહાદેવ. ફટાફટ તો ભાઈ ફોટો નહીં આવે ને યાર. ફટાફટ વાળો જો તમારે દર્શન કરો તો શાંતિથી નવાનું. આ રાવણ બનાવે રાવણ. હવે બેટરી નહીં, આમાં 3% વધી. આમાં જોયો તમારી મોઢે, હું ખોટું નહીં બોલતો. આમાં 10%. હા આ 10% છે. આ જો ભીમાએ કીધું ને છે. તો આપણે જોઈ લઈએ નગરી. તમે લોકો પણ વિઝિટ કરો. ઉજ્જૈન જબરજસ્ત નગરી બનાવી છે. આ બાજુ પણ જો, તમે જોતા જ રહ્યો એવું.
બધું કામકાજ કોર્તાની વાહ ભાઈ વાહ. તો આવજો ચલો, તો આપણે અહીંથી કરીએ બંધ. હવે ડાયરેક્ટ બેસ્ટ વસ્તુ બેસ્ટ મને જે ગઈમાં બધા જાજા તો આ ગણપતિ મૂર્તિ બનાવી મસ્ત, સુપર લા દેખાય એટલે આમ ગજબ. અને બીજું આને કોઈ ના પોગે. હાલો સિનેમેટિક લેવા પર. તો ફાઇનલી પહોંચી ગયા હરસિદ્ધિ માતાના મંદિરે. જે તમે લોકોએ જોયું જ હશે કે બે સાઈડ બધા દીવા કરે ઊંધા ચડીને આખા. એ દીવા પણ બતાવી દો. અત્યારે મારી એક્ઝેક્ટ સામે જ છે. તો આ રહ્યા જો, આ બે દીવા છે. આમાં આપણે મોડા પડ્યા. જો અહીંયા આવ્યા હોત તો જ્યોતિર્લિંગ રહી જાત. એટલે પછી આપણે અહીંયા નક્કી કર્યું. આવી ગયું છે હરસિદ્ધિમાં આવ્યું. આનું દ્વારકા પાસે પણ મંદિર આવેલું. ત્યાં બહુ મસ્તનું મંદિર છે. ત્યાં પણ જવાનું ભૂલતા નહીં. હવે જઈએ આપણે અંદર. અંદરની સાથે ઘૂસતાની સાથે જ આપણને આવી જાય ત્યાં દીવા. છે ને બાકી એક નંબર બોસ. અને બે દીવાની વચ્ચે જ મંદિર છે. આ જોવું હોય ને તો બેસ્ટ વસ્તુ છે, બેસ્ટ વસ્તુ. આ જોવાનો ચૂકતા નહીં, કારણ કે અમે કાલે પણ હેરાન થયા હતા ને આજે થોડાક હેરાન થયા. એમાં આરતીમાં ટાઈમસર પહોંચાડ્યું નહીં. બાકી એક દિવસ એક્સ્ટ્રા લઈને આવજો, પણ આ જોવાનું ખાસ ભૂલતા નહીં. અમે લોકો બહુ મિસ કરીએ છીએ અત્યારે. આ અમારે આ ભાઈ જોઈ લીધું, પણ બાકી અમે કોઈ જોયું નહીં. અને અહીંયા સાધુ પણ બેઠા છે આપણી પાછળ જ. હા હા હા, એકલા દર્શન કરી લીધા. કર્યું ન આવીને બેઠો હતા, કારણ કે એને કમર દુખતી હતી. એટલે તો હવે આપણે લોકો પણ કરી લઈએ દર્શન. હાર્યું જો, ચલો છે આ બહુ જૂનું જ મંદિર. જો માર્કેટમાં મેં ખરીદી કરી લીધી. સોરી, જો આ તિલક મહાદેવ, જય શ્રી રામ. અને અત્યારે અમે લોકો આવી ગયા છીએ એ ખાવા માટે. આ રેસ્ટોરન્ટ છે આપણા ગુજરાતીઓની, એટલે આપણે ગુજરાતીઓને કમાવા માટે આપણે અહીંયા આવી ગયા. હા, બધાને જો ભૂખ લાગી છે તબડા તોડ. અને વાગી ગયા છે 10 માયરા. તો ખાઈ લે. આ જો ખાવાનું 2 પનીરની સબ્જી, 1 સેવ ટમેટાનું, ડુંગળી, છાશ, પાપડ. ઓકે ચલો ટાટા બાય બાય. હર હર મહાદેવ. તો ફાઇનલી અમે લોકો હવે નીકળીએ છીએ. કાચ બાચની સાફ સફાઈ ચાલુ છે. ટોટલી મોબાઈલ સ્વિચ ઓફ. ખાલી એક વિજયાનો જ ચાલુ છે, બાકી ટોટલી સ્વિચ ઓફ. મીન્સ કે 1% 2% અત્યારે ગાડીમાં લગાવી દઈશું. 2 મોબાઈલ, 1 પાવર બેંકમાં નાખી દઈશું એટલે ચાર્જિંગ થઈ જાય. અત્યારે અમે નીકળવાના છે જાંબુવાળા રસ્તે. જાંબુવાળા, હા જાંબુવાળા, જાંબવા રસ્તે, જે કહેવામાં આવે છે ફૂલ્લી ડેન્જર રસ્તો કહેવામાં આવે. તો અત્યારે અમે લોકો ત્યાં નીકળશું અને અમારો નીકળવાનો ટાઈમ થઈ ગયો છે 11. એટલે એક્ઝેક્ટ અડધી રાતે અમે ત્યાં હશું. તો બસ કૃપા કરજો, પ્રાર્થના કરજો કે કાંઈ થાય નહીં, સહી સલામત અમે પહોંચી જઈએ ઘરે. બસ ત્યારે ચલો રેડી. તો મળીએ રસ્તામાં, કાંઈ થાય કરે તો અપડેટ દઈશ. બાકી મળીએ નેક્સ્ટ કોમેડી પાર્ટમાં. તો જોતા રહેજો આગળ. ચલો તો નીકળ્યા છીએ. તો ખુલશે કે નહીં? હાલો, 1800 કિલો વજન છે ભાઈ. શું વાત છે? હે એવું લખીને આવ્યો? અરે આમાં વેઇટ 1800 કિલો હતું. શું વાત કરે? હા, તો મુંબઈ એક્સપ્રેસ, મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા આપણે ફર્સ્ટ ટાઈમ. બરાબર છે, કમ્પ્લેટ. તો ફાઇનલી એન્ટર થઈ ગયા આપણે ગુજરાતમાં. 95 રૂપિયા ભાવ છે પેટ્રોલનું. અને
ઓલી પણ 106 રૂપિયા 107 રૂપિયા હતું. તો અત્યારે કાંઈ નહીં, ઇકોનો ટાંકો કરીએ પાછો ફૂલ. હવે 200-250 કિલોમીટર જેવું બાકી છે. તો ચલો, સહી સલામત પહોંચી ગયા. ક્યાં ગુજરાતમાં પહોંચ્યા એ બતાવી દઉં. જો આ ગુજરાતી લખેલું. તો ફાઇનલી આપણે કાલ જેટલા વાગે મુલાકાત કરી હતી એટલા વાગે પાછા મળીએ છીએ. થઈ ગયા છે 24 કલાક આ વિડીયોના. 6 અને 7 ને 10 થઈ ગયા એક્ઝેક્ટ. તો અમે લોકો અત્યારે કંઈક હોટલ ઉપર ઊભા છે, હોટલ સુદર્શન. ત્યાં ચા પાણી પીવા માટે. હવે આપણું અમદાવાદ એટલે કે આપણું ઘર રહ્યું છે 110 કિલોમીટર એક્ઝેક્ટ. અમે 1 કલાક માટે હોલ્ડ લઈ લીધો હતો, રસ્તામાં આરામ કર્યો. કારણ કે ભાઈ હવે થાકી ગયો હતો અને આપણને આવતી ફૂલ નીંદે, એટલે મેં પણ ગાડી લીધી નહીં. કારણ કે એ રિક્સ વધી જાય, નીંદર આવે અને આપણે ગાડી લઈએ. તો આપણે આપી દીધી હતી ભાઈ, એટલે આરામ કરી લીધો હતો. હવે આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ, કારણ કે થઈ ગયા આપણે 24 કલાકને બધા થાકી ગયા હતા. બધા એટલે બધા. સુરત દાદા પણ નીકળી ગયા ક્યારના. આપણે સૂતા હતા ત્યારે જ નીકળી ગયા હતા, એટલે વિડીયો કંઈ બનાવે નહીં. તો ચલો નાસ્તો પાણી કરીએ, પછી મુલાકાત લઈએ. અમારી પહેલાં તો આ લોકો કઈ નાસ્તો કરી લીધો. બોલો, આ મસ્ત આવે ભૂરી. બસ ચાલ. હા ભાઈ, એક બાજુ બીકે લાગે ને છે બહુ મસ્ત કરી. જા અમીન તો બટકું ભરી જા, બટકું ભરી જા. એ નેતે કરો. 24 કલાક થઈ ગયા આપણે કાલે નીકળ્યા એના એક્ઝેક્ટ. અત્યારે બસ હવે આ વિજય છે. આ વિજય જો આઈટીમાં તારે લખાવી વેબસાઇટ. તો ફાઇનલી પહોંચી ગયા આપણે ઘરે. આપણી ઘરની ગલી આવી ગઈ. જો આગળ આવી જશે આપણું હિંગળાજ માતા મંદિર. હા, કોના બાપુજી? ત્યાં બહાર ત્યાં ઉભા. તેની બાપા આવ્યા છે ના? એને દેવા જ લાગતા હતા. અયો કિરણભાઈ ઇંતજાર કરીને બેઠા. રૂપલી ઇંતજાર કરીને બેઠા. એને તો ખીજવાની છે. પ્લાન હતો એ લોકોનો ને કરી ગયા આપણે લોકો. જો બધાના આવા માંડ્યા બા. હા, ટકી બટકારી. દરવાજો ખોલો. હાલો.